દરમિયાન નાયબ મુખ્યપ્રધાનની લુખ્ખા તત્વોને ચીમકી કોઈપણ પ્રકારનો ચરમબંધી આવે તેને છોડવામાં નહીં આવે। ગુંડાઓ હોય, લુખ્ખાઓ હોય, કોઈને છોડવામાં નહીં આવે। ધાર્મિક સ્થાનો પર દબાણો કર્યા હશે તો તેનો નિકાલ લાવવામાં આવશે। કચ્છમાં દારૂનો અડ્ડો ચલાવતા વ્યક્તિએ જગ્યા કબજે કરી હતી। જગ્યા કબજે કરી મોટું મકાન બનાવ્યું હતું। મકાન તો તોડી દીધું, પણ એ જ જગ્યા પર પોલીસ સ્ટેશન બનાવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી જોરશોરથી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે, ત્યારે તેમણે સુરતમાં સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકો સાથે ચર્ચા કરી હતી। જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થાનો પર, પછી તે સોમનાથ હોય, અમદાવાદ હોય કે રાજકોટ, દબાણો દૂર કરાશે। કોઈપણ પ્રકારના ચરમબંધીને છોડવામાં નહીં આવે। કોઈ भी પ્રકારનો ચમરબંધી આવે, અમે જે આ ગુંડાઓ, લુખ્ખાઓ હોય કે પછી ધાર્મિક સ્થાનો પર કોઈ જાણી જોઈને દબાણો કર્યા હોય, આ બધા દબાણોનો નિકાલ લાવવાના છે। સાથે સાથે મારા મિત્રએ જે સવાલ પૂછ્યો હતો, તમારી જાણ ખાતર કહું છું, કચ્છમાં હમણાં થોડા વખત પહેલા જ હું કચ્છ ગયો હતો। એક દારૂનો અડ્ડો ચલાવતા વ્યક્તિએ જગ્યા જે કબજે કરી હતી, મોટું મકાન બનાવ્યું હતું। મકાન તો તોડી લીધું અને એ મકાન પર ત્યાં પોલીસ સ્ટેશન બનાવ્યું અને પોલીસ સ્ટેશન હમણાં લોકોની સેવા કરી રહ્યા છે।